સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેક્શન લેવા દર્દીઓની લાંબી લાઈન લાગી હતી. સુરતમાં ઘણા સમયથી ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે અને હજુ પણ રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ છે, કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શન લેવા માટે લાઈન લાગી છે. રોજના નવી સિવિલ હોસ્પિટલમાં 100 થી 120 ડોગ બાઇટના કેસ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના રખડતા શ્વાનના રસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ રખડતા શ્વાનનો આતંક શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે. ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. ડોગ બાઇટમાં ARV વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે. દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન TT અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં, પણ હાલ છેલ્લા 2 મહિનાનો આંકડો જોતાં વધારે કેસ નોંધાયેલા છે.